સચિને ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે। માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડ સામેની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે। પ્રથમ ટેસ્ટ હારવા છતાં ટીમ ઇન્ડિયાએ શાનદાર કમબેક કર્યું છે અને 4-1થી જીત મેળવી છે। સમગ્ર શ્રેણી દરમિયાન ટીમે દરેક તકનો ફાયદો ઉઠાવ્યો હતો। કુલદીપ અને અશ્વિનના શાનદાર પ્રદર્શનને ઇંગ્લેન્ડ સામેની અર્નવ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં તેજી 68,000ને પાર થયું છે। શેરબજારની માફક હવે સોનામાં તેજીનો ઘોડો જોવા મળ્યો છે। સોના અને ચાંદીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે। અમેરિકી ફેડ રેટ ઘટવાની આશાએ સોનામાં તેજી જોવા મળી રહી છે। આ સપ્તાહમાં સોનાના વૈશ્વિક ઉછાળો આવ્યો છે। સોનાના ભાવ ₹68,000ને પાર પહોંચી ગયા છે। એક સપ્તાહમાં સોનામાં 4,000 રૂપિયાનો ઉછાળો આવતા સોનાનો ભાવ MCX પર ₹68,000ને પાર પહોંચ્યો છે। લગ્નની સિઝન પહેલા સોનામાં તેજીનો માહોલ છવાયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણીતા ટીવી એક્ટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। નાગિન ફેમની ટીવી એક્ટર અર્જુન બીજલાનીની તબિયત લથડી છે। અભિનેતાને પેટમાં દુખાવો થતાં હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અર્જુને આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે। તેણે ડ્રીપનો એક ફોટો શેર કર્યો છે જેમાં તેનો ચહેરો દેખાતો નથી। અર્જુનને એપેન્ડિક્સના કારણે પેટમાં દુખાવો છે। તેના મિત્રોએ જણાવ્યું છે કે અર્જુનને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।